પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે પહેલો પિતર તેનો 3જો અધ્યાય તેની 18મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે એટલે ન્યાયે અન્યાયીને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે। તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા। આમીન। આ પ્રભુનું વચન છે। પહેલો પિતર 3જો અધ્યાય 18મી કલમ। આજના શાસ્ત્ર પાઠમાંથી આજે આપણે જે વિષય જોવા માંગીએ છીએ એ વિષય છે સંપૂર્ણ આનંદ। ઈશ્વરની પાસે, ઈશ્વરની સમક્ષ, ઈશ્વરની સમીપ એ સંપૂર્ણ અને શ્રેષ્ઠ આનંદ હોય છે। જગતનો આનંદ, જગતના આનંદ એ થોડા વાર પછી, કેટલાક સમય પછી એ જતા રહે છે, એ નાશ પામે છે, પણ ઈશ્વરની સમ્મુખ એ શ્રેષ્ઠ અને સંપૂર્ણ આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। સુવાર્તાનો સૌથી મોટો લાભ, ફાયદો અથવા આશીર્વાદ એ છે કે આપણે ઈશ્વરની સાથે, ઈશ્વરની સમીપ, ઈશ્વરના હાજરીમાં એમની સંગતનો આનંદ આપણે માણી શકીએ છીએ। અને આ વાત એ આપણને પહેલો પિતર 3જો અધ્યાય 18મી કલમમાં જે વાત લખેલી છે કે તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે। ત્યાં લખેલું છે તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે। આ જે ફ્રેઝ છે એમાં એ વાત ત્યાં આવે છે। અને આપણે જોઈએ છે કે એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દુઃખ સહન કર્યું, મરણ પામ્યા। એ બાબત પણ આપણે આ જ કલમમાં જોઈ શકીએ છીએ। સુવાર્તાના બીજા બધા જે આશીર્વાદો છે, બીજી બધી જે બાબતો છે, એ આશીર્વાદોને આ બાબત એ શક્ય બનાવવાને માટે અસ્તિત્વમાં છે। એ બધા આશીર્વાદો એ આ જે કલમ છે આ બાબતને એ શક્ય બનાવવાને માટે એ અસ્તિત્વમાં છે। એ ત્યાં વચનમાં નોંધેલું છે। ઈશ્વરની સમક્ષ અથવા ઈશ્વરની પાસે જતા આપણને કઈ કઈ બાબતો રોકે છે? જ્યારે આપણને આપણા પાપોની માફી મળતી નથી, જ્યારે આપણા પાપ માફ થયા હોતા નથી, જ્યારે આપણે અન્યાયી હોઈએ છીએ અને જ્યારે ઈશ્વરનો ક્રોધ, ઈશ્વરનો કોપ એ આપણી પર એ હોય છે, એવા સંજોગોમાં આપણે ઈશ્વરની પાસે, ઈશ્વરની સમ્મુખ આપણે જઈ શકતા નથી। તો કેવી રીતે જઈ શકાય? જ્યારે આપણને પાપ માફ કરવામાં આવે છે, જેથી આપણો દોષ, અપરાધ, આપણા ઉલ્લંઘન આપણને ઈશ્વરથી એ દૂર રાખી શકતા નથી। જ્યારે પાપ માફ કરવામાં આવે છે ત્યારે આપણા અપરાધ, આપણા દોષ એ આપણને ઈશ્વરથી દૂર રાખી શકતા નથી। એ આપણને ઈશ્વરની સમીપ એ લઈ જાય છે। અને જ્યારે આપણને ન્યાયી ઠરાવવામાં આવે છે, જેથી આપણો દોષ આપણને ઈશ્વરથી એ દૂર રાખી શકતો નથી। જ્યારે આપણે ન્યાયી ઠરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની સમીપ, વધુ સમીપ આપણે જઈએ છીએ। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર એ ખ્રિસ્ત દ્વારા એ પ્રાયશ્ચિતનું કાર્ય ત્યાં શરૂ કરે છે, ત્યાં એ થાય છે, જેથી ઈશ્વરનો ક્રોધ, ઈશ્વરનો કોપ એ આપણી અને ઈશ્વર પિતાની વચ્ચે ન રહે, વચ્ચે ન આવે। અને જ્યારે આ બધી બાબતો થાય છે, જ્યારે આપણને માફ કરવામાં આવે છે, જ્યારે આપણે ઈશ્વરની સમક્ષ ન્યાયી ઠરીએ છીએ, ન્યાયી આપણને ઠેરવવામાં આવે છે, ત્યારે આપણે ઈશ્વરની સમીપ આપણે જઈ શકીએ છીએ। પુનરુત્થાનમાં આપણને નવા શરીરો સાથે અનંત જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે। અને જેથી આપણે હંમેશા ઈશ્વરની સાથે, ઈશ્વરની સંગાથે ફરી રહેવાનો ઈશ્વરનો સંપૂર્ણ આનંદ આપણે માણી શકીએ। જ્યારે આપણને નવા શરીરો આપવામાં આવશે પુનરુત્થાનના સમયે, પુનરુત્થાનમાં આપણને નવા શરીરો સાથે અનંત જીવનનું જે વચન જે આપવામાં આવ્યું છે, જેથી આપણે હંમેશા ઈશ્વરની સાથે રહી ઈશ્વરનો સંપૂર્ણ આનંદ આપણે માણી શકીશું। શું આપણે અથવા શું તમે ક્ષમા ઈચ્છો છો, માફી ઈચ્છો છો? શું આપણે ન્યાયી બનવા માંગીએ છીએ? શું તમે ન્યાયી બનવા માંગો છો, ઈચ્છો છો? અને તમે શા માટે, અને આપણે શા માટે અનંત જીવન ઈચ્છીએ છીએ? જો આ બધા પ્રશ્નો હોય તો તેનો જવાબ આપણને મળે છે હા, આપણે હંમેશા ઈશ્વરનો આનંદ માણવા માગીએ છીએ અથવા માગું છું। અને ઈશ્વર જે સુવાર્તા અને જે ખ્રિસ્તમાં જે પ્રેમ પ્રગટ થયેલો છે, તે તેમની એ શ્રેષ્ઠ ભેટ છે। અને એના લીધે જ, આ માટે જ આપણને ઈશ્વરમાં અથવા ઈશ્વર દ્વારા આપણને બનાવવામાં આવ્યા છે। આપણું અસ્તિત્વ એ બાબતોને લીધે છે। અને જે આજે આપણે આપણા પાપને કારણે, જે બધી બાબતો આપણા પાપને કારણે, પાપને લીધે જે ગુમાવી છે, એ ખ્રિસ્તમાં એ પુનઃસ્થાપિત થાય છે।
જેને ખ્રિસ્ત એ પુનઃસ્થાપિત એ કરે છે, એના માટે જ એ આવ્યા હતા. અને જે બાબતો આપણને ઈશ્વરની સમીપ જતા રોકે છે એ બધી બાબતો એ ખ્રિસ્તમાં જાણે કે પુનઃસ્થાપિત થાય છે. એ ખ્રિસ્ત એને જાણે કે સમારે છે. અને ગીતશાસ્ત્ર 16મો અધ્યાય 11મી કલમ એ નોંધે છે, તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે. ગીતશાસ્ત્ર 16:11 કહે છે, તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે. સંપૂર્ણ શ્રેષ્ઠ સાચો આનંદ એ ઈશ્વરની સમક્ષતામાં છે, ઈશ્વરની પાસે છે, ઈશ્વરની પવિત્ર હાજરીમાં છે. અને એ જ ગીતશાસ્ત્ર 16 અને 11 એ પણ જણાવે છે કે તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. જગતની બાબતો, જગતના વાનાઓ એ ક્ષણિક, એ ક્ષણભંગુર છે, પણ ઈશ્વરની સમક્ષતામાં, ઈશ્વરની હાજરીમાં અનંતકાળ ટકનારા સુખદાયક એ વાના ત્યાં રહેલા છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.